ખેડૂતો પર તૂટી રહી છે આફત। એક તરફ શાકભાજીના ભાવ ગગડી ગયા છે, જેના કારણે ખેડૂતો ત્રાહિમામ પુકારી ગયા, તો બીજી તરફ ખાતરના ભાવમાં પણ વધારો થયો છે। એટલે ખેડૂતોની બેવડી મુશ્કેલી વધી ગઈ છે। એક તરફ આવક નથી અને બીજી તરફ ખર્ચાઓ સતત વધી રહ્યા છે, અને આવી સ્થિતિમાં ખેડૂતો કેવી રીતે કરશે ખેતી, આ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। ઉનાળુ પાકની તૈયારી કરી રહેલ ખેડૂતો માટે ખાતરના ભાવમાં થયેલો વધારો ખૂબ જ પરેશાની ઊભો કરી શકે। ખાતર વગર ખેતી થઈ શકે તેમ નથી, ભલે ખેડૂત નાનો હોય કે મોટો। ત્યારે ખાતરના ભાવમાં વધારો થતાં ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે। ધરતીપુત્રો માંગ કરી રહ્યા છે કે ભાવમાં ઘટાડો કરવામાં આવે। જો કે લાગે છે કે ઇફકો ખાતરમાં થયેલો ભાવ વધારો પરત ખેંચવા માટે તૈયાર નથી, ત્યારે ખેડૂતોની આફત વધી ગઈ છે। ગૃહિણીઓને આજકાલ શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં ખૂબ જ રાહત મળી હશે। જો કે ગૃહિણીઓની આ રાહત ખેડૂતો માટે આફત બની ગઈ છે, કારણ કે શાકભાજીના ભાવ ઓછા થઈ જતા ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે। આવી સ્થિતિ આવી ગઈ છે કે ખેડૂતો પોતાનો પાક પ્રાણીઓને જ ખવડાવી રહ્યા છે। તળિયે ભાવ, કમાણીનો અભાવ, તાત પર ફરી એકવાર ઘાત। ભાવ ઘટવાથી ધરતીપુત્રોને નુકસાન। સૌરાષ્ટ્રના ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે, અને આ વખતે કારણ છે શાકભાજીના ગગડેલા ભાવ। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શાકભાજીનું ઉત્પાદન વધવાને કારણે શાકભાજીના ભાવ તળિયે પહોંચ્યા છે, જેનાથી ખેડૂતોને મજૂરીનો ખર્ચ પણ નથી નીકળી રહ્યો। રાજ્યમાં ઠંડી વધતા શાકભાજીના ઉત્પાદનમાં ધરખમ વધારો થયો છે, જેની સીધી અસર ખેડૂતોની આવક પર થઈ। એક સમય 120 થી 160 રૂપિયે કિલો વેચાતા ટામેટા હાલ 5 થી 7 રૂપિયે વેચાઈ રહ્યા છે। મરચા 10 રૂપિયે કિલો અને અન્ય શાકભાજી માત્ર 10 થી 15 રૂપિયે કિલો મળી રહ્યા છે। પાણીના ભાવે વેચાતા શાકભાજીથી મહેનત પર પાણી ફરી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે। ટમેટો 17 કેરેટ ભાવ અત્યારે 7 રૂપિયા 8 રૂપિયા। હા, અત્યારે બસ એમાં એવું છે કે અત્યારે 7-8 રૂપિયામાં મજૂરી નથી નીકળતી। અમારે મજૂરી શું કરવી? અમારા ઘાટના માથે પડે છે। ચોટીલા લઈ ગયા તો ચોટીલા પાછા આવ્યા, રાજકોટ આવ્યા, બસ અમારે બીજું કાંઈ નહીં। આ તો જો વેસાય જાય તો સારું, ન વેસાય તો અમારે પાછા નાખી જ જવાનું, ખેડો મરી જાય। ભાડું કેરેટ થાય 30 રૂપિયા, કાંઈ ઇજ્જત મળ્યું નહીં। ટમેટા પીડ્યા છે 3 રૂપિયા વેસાય તોય વેસાણા નથી, પીડ્યા છે। એક તરફ સરકારે ખાતરના ભાવમાં વધારો કર્યો છે, તો બીજી તરફ શાકભાજીના ભાવ તળિયે પહોંચી ગયા છે, જેને કારણે ખેડૂતો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। બેવડી આવકની વાતો વચ્ચે ખેડૂતોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે। ખાતરનો ભાવ ક્યાં આસમાને પોગાડ્યા, વધારો કર્યો, ઘટાડાની વાત નથી કરી સરકારે। એમાં 250 રૂપિયાનો વધારો આવ્યો। ખેડૂતને તો પૂરી હાલત થઈ ગઈ। જે 1470ની ઠેલી હતી હવે એ પગથી 1720નો ભાવ થઈ છે। નવો ભાવ પ્રિન્ટ તો બહાર પડી ગઈ અટાણથી, એટલે ખેડૂતને તો ફરજિયાત લેવાના। સરકાર એમ કહેતી બમણી આવક કરી દેવી ખેડૂત માટે, બમણી નથી, ખેડૂત બેવડા ભરવાના। બીજી તરફ માર્કેટ યાર્ડમાં પણ શાકભાજીનો ભરાવો થયો। ઉત્પાદન વધતા યાર્ડમાં વેપારીઓ શાકભાજીની ખરીદી ટાળી રહ્યા છે, તો કેટલાક વેપારીઓએ ખરીદેલી શાકભાજી ન વેચાતા પાંજરાપોળમાં આપી શાકભાજીનો નિકાલ કરવા માટે મજબૂર બન્યા છે। માલનું ઉત્પાદન જ એવડું થયું બધું 1.5-2 રૂપિયા કિલો, 2-3 રૂપિયા 2-3 રૂપિયા। કાંઈક 40% વેચાય હારોહારોમાં, 40% હારોહારો માલ વેચાય છે, 60% ગૌશાળામાં સેવાભાવી માણસો નાખે યાર્ડમાંથી। ખેડૂતનો માલનો નિકાલ કરી દઈએ, કોબી, ગાજર, ફુલાવર, ટમેટા। આમ શાકભાજીના ભાવ તળિયે પહોંચતા ઉત્પાદન માથે પડી રહ્યું છે। ખેડૂતો મજૂરી ખર્ચ નીકાળવા માટે નીચા ભાવે પણ શાકભાજી વેચવા મજબૂર બન્યા, જેથી ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટીવી9।